આ મુક્તિની પ્રાર્થના છે. મારી સાથે સંબોલો. વર્ગીય પિતા, હું આજે નમ્ર હૃદયથી તમારી સન્મુખ આવું છું. તમારી કૃપા અને દયાની જરૂરિયાતને સ્વીકારું છું. હું કબૂલ કરું છું કે હું પાપી છું અને તમારી મહિમા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો છું. હું માનું છું કે ઈસુ ખ્રિસ્ત તમારા પુત્ર છે. તે મારા પાપો માટે ક્રૂસ પર મૃત્યુ પામ્યા અને મને નમો જીવન આપવા માટે ફરી જીવિત થયા. પ્રભુ ઈસુ, હું તમને મારા હૃદય અને જીવનમાં આમંત્રિત કરું છું. હું મારા પાપો માટે પશ્ચાતાપ કરું છું અને તમારી માફી માંગુ છું. મને શુદ્ધ કરો અને નવો બનાવો. હું મારું જીવન તમારે હવાલે કરું છું અને તમને મારા પ્રભુ અને તારણહાર તરીકે અનુસરવાનું નક્કી કરું છું. તમારા પ્રેમ, તમારા બલિદાન અને અનંત જીવનના ભેદ માટે આભાર. મને વિશ્વાસમાં વધવામાં, આજના પાલનમાં ચાલવામાં અને તમારા સન્માનમાં જીવન જીવવામાં મદદ કરો. મને તમારા પવિત્ર આત્માથી ભરો અને તમારા સત્યમાં માર્ગદર્શન આપો. હું તમારો છું. પ્રભુ, હવે અને હંમેશા માટે મને બચાવવા બદલ આભાર. ઈસુના નામે હું પ્રાર્થના કરું છું. આમેન. જો તમે મારી સાથે આ પ્રાર્થના કરી છે તો તમારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય લેવા બદલ અભિનંદન. હવે તમારે ફક્ત ઈશ્વરને જાણવાની જરૂર છે, તેમના વચન બાઇબલને વાંચીને. ઘણી ભાષાઓમાં સમજવામાં સરળ અનેક આવૃત્તિઓ છે જે તમે ઇનલાઈન તમારા ફોનના એપ સ્ટોર પર શોધી શકો છો. એક સારું ચર્ચ શોધો જે તમને ઈશ્વરનું સત્ય અને તેમના માર્ગો શીખવશે. જો તે શક્ય ન હોય તો બેનલાઈન અથવા તમારા ફોનના એપ સ્ટોર દ્વારા એક શોધો. તમારી જાતને મુશ્કેલ ન બનાવો. એક સમયે એક પગલું લો. વાંચવાનું શરૂ કરો. ભલે તે ફક્ત એક શાસ્ત્ર અથવા ફકરો જ હોય. ફક્ત સતત અહેવાનો પ્રયાસ કરો. અને છેલ્લે, જાણો કે તમને પ્રેમ કરવામાં આવે છે અને ભલે તમે પૃથ્વી પર કોઈને અણજાણતા હો, પણ જાણો કે ઈશ્વર તમને પ્રેમ કરે છે અને જો તમે તેમને પરવાનગી આપશો તો તે તમને તેમના પ્રેમને દર્શાવશે.